જય શ્રી કૃષ્ણ. સવારના 10:30 વાગ્યા છે અને અમે હે ને આજે શું કામ લીધું ખબર? જાળ બધી કાઢી નાખી અને બળ ગોઠવવાનું કામ આલે છે. મને વાઈટું આલે આજે રવિવારથી બેને ઘેર છે. જો અહીંયા બોલનું સામાન લઈ આવ્યા બધું અને ઊંચા ફુગાવી એટલે ટ્રેક્ટર લઈ આવ્યા. ટ્રેક્ટરની સાડલી ઉપર ચડશે ને થાહે. હા તમારે અટાણી જ રામ રામ થાય છે. હવે ને ઓલો લાકડું હે ને ઓલું વાહડો એનાથી આ મટકાડી મૂકો ને તો થાય. હોય જીવતા પણ રોગા બિચારાને હલવા આવ્યા ને. અને સવારે મેં એવા રૂપારા કચરા વીણા હતા એની જાળ કાઢી ને પછી કયું ના આનું આ બળનો ગોઠવણું કરે છે એટલે રોટી ના પડે. તમે તો ઉભા થઈ ગયા સાદલી પાછી એક મિનિટ હું હે બહાર અહીં ઉભો રાખું છું પકડવાનો આઝાદ થાય તમને. ઓલો વાહણોમાં જીક ઉભો રાખો તો એ પકડી હગે. રેડી હરખો ઊંચા એમ જાવ હરખો ઊંચો. હજી ઊંડો જવા દો હોય તો જાવ. હા તારે આધાર નથી જોતો. જાવ બેન ની હું કરું. ચાલો ચાલુ થઈ ગયો ને. રેડી. હા કાઢ લીધી. બાંધી મેળવો તો રાત આખી રાત ને ચાલુ રેવા દેવાના. હજી ટ્રેક્ટર આગળ લઈ લ્યો. હે હા હા ઉતારવા જ છે બેન. કાથરોટ કાં ટોપિયું લઈ લેતા એટલે ચીરવાના પેલા લઈ લે તમારથી. ચીકુ જડી ગયું ત્યાં બેન ખાય અને પછી અહીં મારે બેહાણ ઉહાડ બેઠું નાખી દઈએ કચરો. બાકી હે ને ચીકુ વન પકોય ની વાત જ ન થાય. પડખે જાય ને તો એ ફોર આવે પાકલ હોય ને એટલે. ત્યાં ઉપર મૂકી દો. અને મને પલક તાર બાપુ ની યાદી નથી મને સાજલી ની યાદી. ના હોવાનું થાય તમે થોડા પડવા જોઈએ કે પકડો 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 એક જ. હાલો હવે બાપુ નીચે ઉતારે વડામણ બધા પાકલ જ હે મલાવો એટલે બધા ખરી પડી આંગળી. તો ન્યા ના આવતી પુગે પ્રકાશ બાપુ
બાપુ આ ચીકુડી તો આપણે ઓલા બગીચામાં આવી ને આવી રામાયણ થાય જોજો વડી થાય તઈ લાવો હા લાવો પણ તઈ તો કહેતી હતી લાવો લાવો કાચું હતું બાપુ ની લાઈટ માથે પગ ન દેવાય ભાંગી પડીએ લાઈટ હાલો ચીકુડીમાં 2-3 બલ ગોઠવી દીધા હે યાર હતી કયું પ્રમાણે ચીકુ કે છે ઈનો પગ આવ્યો છે એક આયા ગોઠવો ગોલી ચીકુડી ગોઠવો પરલી પગ ગોઠવો હવે જોવાનું એ રહ્યું કે વરવાના કેવા આવે એમ કે અહીં વાર હોય તો ઓછા આવે એ ટ્રાય કરી આપણે આ જાર નાખી હતી ને એમાં ખા એનો તો વાંધો નહીં પણ બગાડે ને થર સવારે હેઠો પડ્યો જવડાવડો ચીકુડા હે અવડાવડાવડો એટલે પછી એમ જાર નાખવી પડી હતી પછી કાયમ હું એકાતું ખલવાય પછી કાયમ સવારે કાઢી આજે જ સવારે કાઢ્યું જાર કાઢી નાખી જાર તો આપણે નથી રાખવું ભલે એનો ભાગ ન હોય ખાઈ જાય પણ હું કંઈ નહીં કાયમ હલવાય ને કાઢવા બિચારાઓને રોગા કાયમ હલવા નથી પછી કઈ હવે જાર કાઢી નાખી ને અંજવારાનું ઓછું અંજવારાનું જો કે અહીંયા જબરી ટીબલા છે હા અહીંયા નથી એટલે પછી અહીંયા 2-3 બલ ગોઠવી ટ્રાય કરી હું થાય ને બાકી ઊંચા પ્રાઇવેટ ઓલા ભારે હતા એ બધા ઉતારી લીધી ડોલ ભરી લીધી આમાં કંઈક તો પાકી ગયા હાવ 2 દીમાં તો હાવ પાકી જાય પારે છે બધા અને ઊંચા હોય એટલે એ અપડાય નહીં તાર ટ્રેક્ટર લઈ આવ્યો હતો ને બલ ફિટ કરવા તો પછી ઉતારી લીધા હાલો હવે છે ને ઓલા વાડામાં હલર પડ્યું હોય એ લેવા જાઉં ને એના એક ધારિયામાં છાંયા રાખી દઈ હાલો વાહનને જેની જગ્યા હતી ને અહીંયા બધું ગોઠવાઈ ગયું જો બધું ટ્રેક્ટર રાખી ગયા જોઈ ટ્રેક્ટર ઊની કમ હલર ઓલા વાળા પડ્યું હતું એ ઠાર ઝાકરમાં તડકામાં અહીંયા પડ્યું હતું હમણાં અહીંયા આડું આવતું ને તો અહીંયા મૂકીએ થોડું અહીંયા માંડવી ભરી હતી એટલે હવે જગ્યા થઈ ગઈ હલરની એને એટલે એ બધું અહીંયા ગોઠવાઈ ગયું હોય રૂમમાં ઘણી હડો ચોખ્ખો કરી નાખ્યો હોય આમ કંઈ હતું નહીં સામાન પડ્યું હતું તે બધું હલરમાં થાય જો એ પાથરવાના તરફારિયા ને બોરા ને ગુણિયું ને એ બધું હતું ને એ હલરમાં હચવાઈ ગયું હલર હલરની જગ્યા જોઈને પાછું હલરે ઉપયોગ આવે આવી બધી વસ્તુ એની માથે રહી જાય બાકી રૂમ થઈ ગયો છે ચોખ્ખો આમાં હવે આપણે ભૂકો અને ને એ બે આમાં ભરવાનું છે ચુમાહા માટે એટલે એ કમ્પ્લીટ હવે એક દી વેતા આવે ને ભૂકો હારી લેવાનો એટલે ચરો હચવાઈ જાય નીણતા આપણે અહીંયા આવી ગઈ એને ડાયરેક્ટ રૂમમાં ભરવાની છે અને ફૂકણી હતી એ દઈ દીધી એમાં તમારા કોમેન્ટ આવતા હા ભાઈ એમાં ભાવ નહોતો સોરી આમાં બધું હોય ને ભૂલાઈ જાય ઓહાણા ના આવે ફૂકણી આપણે દીધી છે 43,000માં 43,000 ફૂકણી દઈ દીધી અને ભાઈ લઈ ગયો એ મને નથી પીટકો હું એને નથી પીટકો વાયા અમારા ગામમાં એના હગા હે એ પાછા મેવા હે હગા હે એટલે વાયા થાય ને ભાઈ હતા પણ હે બાવળથી અમે ભાઈ ભૂટકા નથી એ અહીંયા જોઈએ એ વાત હાલતી હતી ને એ પછી ફોનમાં હાટું થયું સામાન ભરી ગયા અહીંયા હતું એ હવે ફૂકણી હાલી જાય એટલે લઈ જાય એટલે અમે એવા ટૂંકમાં ભેગા જ થયા જ નથી આપણે 43,000માં ફૂકણી દીધી અને હા જીરાના કોમેન્ટ આવે જીરું શું ભાવ દીધું ભાઈ મેં કહ્યું હતું કે 3,000 આવી જાય નામે પણ આપણે છે ને 3300 આવી ગયા એના 3300 દીધું 17 મણ થયું અને 3300 રૂપિયા ભાવ એટલે 55,000-56,000 થયું એ આપણે ધારીને આવવાની મોહમ શિયાળું માંડવી નામી થાય બાકી જીરામાં તો કંઈ ધારીને જીરામાં તો જાજુ કંઈ વહેરું નહીં 3300માં જીરું દીધું હતું અને 43,000ની ફૂકણી એ આ ઓલા વીડિયામાં છે ને મેં ભાવનું ભૂલાઈ ગયું મેં કહ્યું એ પ્રમાણે ભૂલાઈ જાય એટલે ઓહાણ આવી ગયું મેં ગાળો આંકણી વિડીયામાં કહી દઉં બાકી આ બધી વસ્તુ એની જગ્યાએ હવની જગ્યાએ હચવાઈ ગઈ ટોલીને એક બારું જ રહેવાનું હોય ઝાકડો પડ્યો છે હજી ઝાકડો આપણે ભૂકો હારવામાં કદાચ જરૂર પડી હતી પાછળ ચડાવવો જો ને કરીને અહીંયા અંદર પછી છે ને છાયામાં રાખી હેક્ટરે એ તો દિવાલ પર ખાલી ઊભો થઈ જાય એટલે એને જાજી જગ્યા જોઈ નહીં એટલે એ તડકો ના ખાય પણ હજી એનો એકવાર ઉપયોગ લેવાનો એટલે બારો રાખ્યો બાકી બધી છૂટી વસ્તુ થાય કાયમ ઉપયોગ લેવો હોય તો ગમે ત્યાં પડી હોય હાલો રૂંઢાના 4 વાગ્યા છે અને અમે અટાણે પરિયાણ કરી લીધું ભૂકાનો ઝાકડો ભરવા જે આગળ છે ને ઝાકડો ચડાવ્યો નકર પ્લાન હતો નહીં ઝાકડો ચડાવતા કંઈ વાર ના લાગે એક આની કમ ઓની કમ અને આગળ 3 સાઈડ હોય મૂકવાની હોય ખાલી કંઈ હાલો નવરા છે એક ફેરો ભરી આવે એટલે ડાયરેક્ટ રૂમમાં જવા દેવો હોય મારા બાપુ છે ને જારા ખેરે પાછું ભરવામાં નડે નહીં ઓલ પીઢિયામાંથી હજી પરવાનો ભૂકો હોય અડધામાં આપણે ભૂકો ભરવો અડધામાં ભરવી છે નીમ
અમે ભૂકાનો ઝાકડો ભરવા આવ્યા હતા, ઝાકડો કમ્પ્લીટ ભરી લીધો. અમે બે આવ્યા હતા, મારા બાપુએ આવ્યા તે થોડીક હેલ્પ થઈ ગઈ. એની જોરી નાખવી માથે કચર અડધોક ભરીને વળી આ કચરવા વહી ગઈ હતી, એટલે એ મારતા હતા. ભરતા અડધી કલાક ભરતા થાય ને અડધી કલાક ખાલી કરતા થાય, ટૂંકમાં રૂમમાં નાખવો એટલે નકર. અને અડધી કલાક પૂગતા થાય ને અડધી કલાક આવતા થાય. એ ટાઈમ આવવા જવાનો ટાઈમ વધી જાય. અને વરસાદની આગાહી છે 18-19 તારીખમાં, અને હવામાન એવું થઈ ગયું. જો કાતરો એકદમ આવી ગયો હે, સાંભળું થઈ 5:30. હવે તે 6:30 ઓલો ભાઈ 6 વાગે પૂગી જાવ. 6 વાગે પૂગી જાવ. અને આવા કંઈક તલ હે જો આપણા મહિંડા ફૂટવા ને ફૂલડા એક તાર આવવા માંડ્યા હે. હમણાં પાણી પાઈ લીધું હોય, જમીન થઈ ગઈ છે કોરી. ઉનાળો હે એટલે જમીન તો 3 દી કોરી. હવે તો પાણી પૂરું નહીં થાય 8 દી જો, કારણ કે એક તો નમાલો મોલ થાય, તલ હુકાય બહુ. તાજો પાયેલ હોય ને, તાજા પાયેલ તો એ તડકો તપે એટલે ઢીલા ઢફ પડી જાય. પાછું ઉરિયા દીધેલ છે એટલે થોડોક પાણીનો ઉપાડો વધારે કરીએ. અને પાછું દહીં તો ઘણ કરી. હા હાલો હવે જવા દે. ઘેર જાને રૂમમાં નાખવો જો કામ કર્યું તો હું તો વહી જાઉં તો આમ રોકી સાચી વાત છે. આમાં આવી તા તો વહી ગયા હાલીને પૂગી ગયા. નદીમાં બેસી જાય મજા. હાકર કરી લીધી, આ સાઉન્ડ નહીં કરી. એક જણા માંડ બેહાય, નકર બે જણા આરામથી બે. આતા જોઈ ભાઈ, એને તો કોક દી બેસવાનું, મારે કાયમ આજે આંકવાનું. હે હા, ઉનાળામાં મારે જ આંકવાનું હોય. હાલો વાડીએથી આવીને ઝાકડો ખાલી કરી નાખ્યો હે ખૂણામાં. કચરતા આવ્યા ભેગા ભેગા. આવી રીતે આપણે અડધો રૂમાનો ભરી દેવાનો હોય ભૂકાનો, ને બાકીનામાં નીણ ભરવાની છે. અમારા ઝાકડામાં જાજો ભૂકો ના આવે, પણ આમ નામી મજાનો કતરી ભર્યો હોય ને તો 50 મણ જેવો આવે. આપણે ઓલા આડાવનો ને ખોલા કાઢ્યા હોય ને એમાં 100 મણ આવી જાય. આમાં 50 મણ આવે, કારણ કે આમાં ખોલા નીકળે નહીં. આ કંઈ એમાં જે દિવાલને વારે ભરાય, આ ટૂંકમાં રૂમમાં ભરાય એને વારે જ આમાં ભરાય. પણ એક મજા તો એ વાવડો ગમે એમનો હોય, ઉડે કંઈ નહીં આમાં તરફરીએ એ મજા ગમે એમનું ના રાખી દઈએ. આવી રીતે આપણે રૂમમાં ભરી દેવાનો હે ડાયરેક્ટ. ઝાકડો એ લાગતો આવીએ ડાયરેક્ટ ભરી અને રૂમમાં જો એટલો રાખી લેવાનો. બીજી મેણ ભરી દેવાની છે ચોમાસાનો, કંઈક ઉનાળે 4 વાગે બારો રાખી દેવો. અમે આજ છે ને ઝાડવામાં લાઈટું ગોઠવ્યું, અને જોઉં તમને દેખાડો કેવું લાગે ને એ બધું. જો ચીકુડી હે જઈ લે ચીકુડીમાં સિરીજ ગોઠવી બહુ દેખાય. અને ભાઈ આ બોલ ગોઠવો ને એક વરવાંગણું આવ્યું નથી હજી સુધીમાં. હે ન કરતા બલ ઓલવાય ને આપણે ઓહરીના બલ ઓલવાય એટલે એની મોર આવી જાય. જો કે દિયાસમાં અંધારું થાય એટલે આવી જ જાય. મજા કેવી આપણા પંખીને બધા હે ને બીના બલોલ તો ખાઈ જ શકીએ, પણ વરવાનું છે ને એવું ગંધાનું થાય જોઈ તો એ ખાવું. અને પાછું એવું 2 ટોચા પાડી અને પાડીને ખરી નાખે એટલે પછી એને કામ ના આવે, અમને કામ ના આવે. ન કરી ખાઈ ભલે ને આખું ખાઈ લઈ જાય, પકડીને લઈ જાય. પણ આ હવે બલ ગોઠવાથી એ ઘણો ફાયદો છે. અંજવારું એટલે ના અંજવારામાં એમ કે એને હુજે નહીં. ભલે ને ફાયદો થાય કે ન થાય, રૂપારું તો લાગે. રૂપારું મસ્ત લાગ્યો જોતા. હજી એકાદો હોય ઉમણો ગોઠવવાની જરૂર છે આ ચીકુડીમાં. ઈમણું હે એક જ વચમાં હોય ને પલ્લી કમો ને એટલે હા અંજવાર. હજી તો આ બીજા બલ ચાલુ છે ને એટલે આનું અંજવારું ઓછું દેખાય છે થોડુંક, પણ બધા બલ બંધ થાય ને પછી અંજવારું બહુ દેખાય. ફેરતા અંજવારું બલ બહુ દો એટલે આવે જ નહીં એમ કીએ. પછી એકાદી રાત હાટે બલ ઓલવી રાખે ખાઈ લે. એના ભાગનું તો ઘણું જડી જાય, તો એ તો બલ હે તો એના ભાગનું તો એ લઈ જ જાય. પણ આ તો શું હે કે બગાડે નહીં, બગાડે બહુ બગાડે ને એ અઘરું. ના એને હાથ આવે ને અમને આવે ને બીજા કોઈને હાથ આવે. ખાસ જાળ છે ને એના હાથે થઈને જ કાઢી નાખી. તમને એમ નહીં અટવા વાંધા નહીં. અમે તો એવા સારું બાંધી હતી બીજ જાય ના આવે ને તો એમ
પણ આ પછી અટવાવા ચાલુ થયા ને એટલે પછી કાઢી નાખ્યું આપણે કે ચીકુ હાથમાં ભલે ના આવે તો ચીકુ કોઈ નહીં, પણ હા ચીકુ અટવાવાને ભલે ખાઈ જાય હું મરતું નહીં અને મરતું નહીં જ્યારે અમે ખતરો કાપ નાખતા પછી છૂટું કરી હલવાતું દેતા, પછી જાર કાતરથી કાપીને છૂટું કરી પછી અને ઉડવા પછી મૂક ઉડવા દેતા. પણ હવે કાયમ ને એક હલવાય રાતમાં પછી કંઈ હવે કાઢી હોય નાખે. કેવું ખબર મેં તારા નથી ને આ હમણાં જોયું છે. આમ આપણે આંગળી બટકો ભરી લે છે. તે તો આપણે એવું જ હોય આખું હોય ને એવું જ હોય બટકું ચોટી જ રહીએ ધ્યાન જ રાખવાનું. આખું ને એમ તો પપ્પા હાલો અમે અહીંયા દીને જે લાઇટ ગોઠવવાની મહેનત કરી ને હજી સુધી ત્યાં સફળ ગઈ, હજી સુધી ત્યાં એક કે વરવાનું આવ્યું નથી. પણ અજવાળું ઘણું હોય એટલે લાગે છે કે આવીએ નહીં. હવે મેં ચીક હોય ને ટૂંકમાં અંધારું કે આમાં લાગે નહીં, આવવું હોય ને તોય અંધારું હોય ને તો જ આવે, ને તો આવે નહીં. એટલે એવું લાગે છે સક્સેસ જાહે એવું અટાણે લાગે છે. બાકી તો હવે આગળ 2-4 દી જાય પછી ખબર પડે, જોઈ જાય. હાલો નહીં તો શું થાય તો કે એવું લાગે તો હજી 1-2 બોલ વધારે ગોઠવી દે તો હું બગાડે નહીં ખોટા ના એને હાથ ના આવે નહીં ના આવે ને બધાના હાથમાં થઈ જાય. એટલે આવું કરવું પડે. નકર ભલે ને ખાઈ કંઈ એમને કંઈ નડતા નથી પણ બગડે એ વાંધો. જો હાલો એવું લાગે તો 2 બોલવાળી બીજા વધારે ગોઠવી દે. અને હાલો હવે આજનો વિડીયો અહીં પૂરો કરી મળી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.